સોગન કાલે નવરાત્રી છે અલે આ પેલા ખાટિયાના ઘેર જવું પડશે ચમક નવરાત્રીનો ફાળો ઉઘરાવવો પડે મારા બાપની સોગન નવરાત્રીનો ફાળો ના ઉઘરાઈએ તો પછી પેલા છોકરો નાનો ગયડા ગરબા રમાશે પછી ચોથી ને રમા જવું પડશે મંદિરે સાફ કરવાનું પડ્યું છે પેલા દીકુના ઘેર જવાનું છે પેલા લાલિયાના ઘેર પેલો તખલો તો ખાટલામાંથી ઉભો થતો નહીં તો એના ઘેર જવું પડશે જવા દે ન મારા બાપની સોગન એના ઘેર જયા વગર છૂટકો જ નહીં હું કરવું ગયા હા મારે શું કરવાનું એકલો કંટાળી ગયો છું આ ડોસી જી છે 2 દાણા વાયદો પણ હજુ આવી નહીં આમ એકલો કંટાળી ગયો કોમે શું કરવાનું મારે હવે કોઈ કોમે ભલે પડતો નહીં અલે હું કરો છો હું કેવો છો બા લે મારા બાપની સોગન અંદર માં ઢોલીમાં પે ગયા છે પેલા રોમના પેઠ અંદર છે ઢોલીમાં બહાર નીકળો આવ સોમાબા ખબર નહીં પડતી શું થયો મજામાં અરે મજામાં છીએ પણ કાલે નવરાત્રી છે કાલે નવરાત્રી છે ઓ વાહ તાર મને તો કઈ ખબર જ નહીં ઊંઘમાં છો કે જાગતા છો આ તમે કીધું તને ખબર પડી કે આજ નવરાત્રી છે અમારે અલે આ ફારો લેવા આવ્યો છું પેલો તારા ઘર આવતું તું મેં કીધું ખાટિયાને ઘેર જવા દે તે હાનો ફારો લેવા આવ્યો હતો તારે નવરાત્રી નો ઓ વાહ આપડે મંદિરમાં કલર ને બલર બધું કેવું કરવાનું છે આજ તો શણગારવાનું છે આજે લખો તા ને બધું સાફાઈ કરવાનું છે બોલો કેટલા લખાવશો લખો ને આમ જીરામાં સમજીને તો તમારે કહેવાનું છે 10,000 1 રૂપિયો કરો 10,000 1 રૂપિયો મારા બાપની સોગન અંબે માં તમને ઘણું વાલા ઘણું આવી રીતના દોનમાં વાપરવા પડે પૈસા 10,101 રૂપિયો હા 1 રૂપિયો અને પછી હા પછી કયો હું કહેવાનું કે કોઈ નહીં આમાં આ લખી દીધું ને ઓવા લખ્યું હા ને સાફ કરવાનું છે મંદિર સાફ કરવાનું ઓવા બધું 4 ને 12 કેટલી બધી ઉગી છે હા તે પેલો ઘેર જીએ તો કાપાના ને દીકુપાના મંજૂરી બાકી છે પેલું ઘર તમારું આવ્યું મારું પેલું આવ્યું ઓવા તો પેલા દીકુબાના ઘેર જવાનું છે પેલા તખાના ઘેર જવાનું છે હા તે હું આવું ગાડી અને પેલા લાલિયાના ઘેર જવાનું છે એવું ઓવા અત્યારે તો હું આવવાનો મંદિર બધી સાફ કરવાનું ને તે ફટોફટ આવો હું જઉં છું હારું આવું હેરો અલે આટલા ગયડા ગેટ પર માં જો આવા હારો કામ કરીએ છીએ હું કરીએ હારું કર્યું હેરો યાદ કરાવજો હારું કર્યું તમે ટોગા દુખતો જવું પડે હું કરીએ કંટાળી જો હું કરવાનું મારા બાપની સોગર આ છોકરા જો આવા છોકરા હોવા જોવી ઈઓને ઘર રાખીને આ ડોહા નાવા માલ્યો આ ઠાઠીએ કાલે હું કરવાનું તારે કે પરરો બાપા આવું ચાલતું હશે પરરા ઉપર મારા આ ગોમમાં છે તો વાતો છે કરી ગોમવાળા બધા આવું ચાલે હું કંટાળી ગયો મારા બાપની સોગર હું કરવાનું તારે આ એક ઠાઠી આલી એમાં પરરવું અને આ તિજોરી આલી એવું કરું માથું ચડજી મને શાંતિથી બેહવા દે ત્યાં થાકી બાકી ના આવ્યો હોય અને એકલા જાતે રોધું પડે છે આ છોકરા બાયરી એવી છે ને રોટલો કટકો નહીં હાલતી અલા દીકુબા તમે એકલા બોલ કરો છો અલ્યા ભાઈ સોમભાઈ એવું હોય તો બે વેલા દારો બગડવા આવી જાય બેહો ખરાબ આપણી સોગન હેડી તો આ ટોગા દુખવા મોડ્યા અને તમે ચડના સાહેબ બની જાય પેન ને લઈને ફરો નોટ ને મોટ બધું આ બધું અલ્યા સાહેબ નહીં બની ગયા પણ તમને ખબર નહીં કાલે નવરાત્રી છે અલ્યા મારા બાપની સોગન એ તો મને ખબર જ નહીં અલ્યા પેલું મંદિર સાફ કરવાનું છે બધું કેટલું બધું પડ્યું છે અલ્યા મને ખબર છે એ તો પણ આ વખત જ મગજમાંથી લેખરી ગયો મારું મગજ જ કોમ નહીં હતું કરવાનું ના તો આખું ગોમ બાકી છે પણ આ તો ફારો ઉઘરાવા નીકળ્યો છું હા તે ફાળો તો આપણે કાયમ હાલીએ છીએ જો નહીં હાલતા કદી પેલા ખાટિયાને ઘેર તો જઈને આવ્યો હા તો એવું હતો અને મંદિર સાફ નહીં કરવાનું હું તો એ બોલી છું હું તો 2 દાડા આગળ મંદિરમાં ઊંઘી રહ્યો અરે મંદિર તો અમે જઈએ છીએ પાવડા બધું કોદાઈ બોદાઈ લઈ જઈએ બધું આજ તો બધું સાફ કરી નાખીએ કાલે નવરાત્રી ચાલુ થાય છે અરે સોમભાઈ તો ખટકો રાખો મારા બાપની સોગન ના ચાલે આખું ગોમ જોવો આપવું પર આખું ગોમ જોવો એટલે વાત જુદી ના ફારામાં કીધું કેટલા લખાવા છે કયો લખી નાખીએ અરે ભાઈ આપડે ફારમ લખના બુડા તું લખ પેલા બોલ્યા કર પણ જેટલા બોલ્યા પેલા તારા પાનું નામ તો લખ મારું 5 લાખ રૂપિયા 1 રૂપિયો લખી દે 5 લાખ ને 1 રૂપિયો મારા બાપની સોગન તમે તો જબરું નોમ રાખ્યું છે આખા ગોમાં વટ તમારો હોય છે પેલો એટલે મારા બાપની સોગન હું કરવાનું અમે બધું ભેગું કરેલું આપણે ઓમ જ સેવા કરવી પડે આમાં ગયડા ગઈપનમાં 11 રૂપિયા કર્યા છે 5 લાખ 11 રૂપિયા કર્યા હા
તમારું તો ભગવાન માતાજી કહું આથી વધારે તમને સુખી કરે. અલે હું સુખી આ છોકરો જો આ ઘર એને રાખ્યું ના એક ઠાઠરી મને આલ્યો કે પરરો બાપા હું કરવાનું મારે. આ ટ્રેક્ટર ને બેક્ટર બધો લઈ આવ્યો છો છોકરોના ગાડ્યો ને બાદ્યો એટલે સાપરોમાં રવાના દાડા આયા છે તમારા. અલે ભાઈ એમાં ગયરા ઘર પર મારે ઉપર હું કરવાનું મારા બાપની છોકર માર તો બહુ વખો છે આમાં બધો પૈસો ઉડાડવાનો જ કર્યો કંટાઈને. આ બબે ટ્રેક્ટર છે એક એક આ જો નવું પેટી બેગ તો પાછું બાઈક લઈ આલ્યું છોકરાના. છોકરો તો જો બાપાને હંગતો નહીં આવા છોકરા શું કરવાના. અલે ભાઈ હું કરો છો ભાઈ હવે હું મંદિરે આવું છું આપણે લેખરી જઈએ બોલ્યા એમાં કોઈ મારે કેવું નહીં નકર પેલા છોકરા બહાર એમાં તનો વાળો તમોણ વાળો છે પાઈ. ઓવા પાછી છોકરાની વહુનો જીબડો તો મોટો છે મારા બાપની સોગર હોમી થઈ જાય છે. માર તો કશું ઇન તો હું બોલાયું નહીં કે મન તો હારું તમે જોવામાં ના ખાલી ખોટી આવશે તમને તમને ગાળો દેશે અમને ધોકો મેલશે કે અમને ભૂઈ પડશે ચક્કર ખાઈ. પેલો બનારો ખખડાવે છે ચાનો ભાવ પૂછતી નહીં. હારું જો ના પૂછો મને કદી આલે ને આ ડોહાન ચા પીવો ઘરે ઘર પણ મને આઈનો બાપો થયું તોય ચા કદી રકાબી અમને કીધું લે બાપા ચા અને આવ્યો ઘરો ચા પીવા પછી મને જવા દે કંટાળ અમે એના પાછળ હું લેખી જાઉં તાણ મંદિરમાં સાફ બાપ કરવું પડે મારા ના ચાલે કે આખા ગોમના ભાની હાય એટલે ના પહેલા જવું પડે મારે. હાય મારા બાપની સોગંદ વાત છે નવરાત્રી આવે એટલે મજા આવી જાય રાતે એવા ગરબા ગાવાના છે એવા ગરબા ગાવાના છે મારા બાપની સોગંદ જોરદાર ગરબા ગાશી મને જવા દે ડોળા પાછળ નહીં ચાલે. હાય રાજા દુખવાની ઘેર તો કંટાળજો ઘેર કતી વાર જોયું મેં તો બાયરી લોહી પી જાય છે. આ લઈ આવવાનું પેલું લઈ આવવાનું કંટાળો આવી જાય તો શું કરવાનું પણ અત્યારે ખોટ ને ચા ને મેઠું બધું લેવા મોકલ્યું હોમાં થેલો લઈને નીકળ્યું એટલે પબ્લિક બધી પૂછ કરે કે તા ભાઈ ચો નીકળ્યા હું જવાબ આલવાના અને આ સાથે કંટાળો કરે છે શું કરવાનું કયો. લે તખા હા સોમાભાઈ ચો નીકળ્યા હો. લે હું તારા ઘર બાજુ જ આવતો તો જેમ હું કોમ પડ્યું તું મારું. લે તને ખબર જ નહીં ના શું હતું ઓય આમાં કાય કયો. હું એમ કેતો કે કાલે નવરાત્રી છે ખબર નહીં. એટલે નવરાત્રી તો ભૂલી જ ગયો છું. મારા બાપની છોકર મને કોઈ ખબર નહીં હું ખબર રાખો છો લે તમે તને. પણ નવરાત્રી મગજમાં જ નીકળી જાય જો ઘેર ના ડખોમાં ભૂલી જ જવાય તો કશું મગજમાં જ નહીં રહેતું ને કયો. લે આ પેલું મંદિર ને બધું જેવું સાફ કરવાનું છે બધું 4 ને 12 કેટલી બધી ઉગી જી છે. એવું છે એમ તો જીએ સાફ કરવા તો પેલા આખા ગામમાં તો ફારો ઉઘરાવાનો બાકી છે. પેલા ખાટિયાના ઘેર જઈને આવ્યો. જઈને આ એમ ઓવા દીકુબાના ઘેર જઈને આવ્યો. પરે મુકી આપણો લાલ્યો બાકી છે ને તારું ઘર બાકી છે. એવું હતું ને. ઓવા હા તે એટલે બોલો ફારો લખાવાનો છે. પણ હો બ્રોક લે આ ટોપ પડી જાય છે પેન. આ તો મને તો લખતા તો આવડતું નહીં ચોપડો લઈને નીકળી પડ્યા હતા તમે. મારા બાપની સોગન લે ગયડા થયા છીએ કોઈ ગત ભૂલ્યા નહીં. ગાયડો થયો વાદરો કોઈ કૂદવાનું ના ભૂલ એટલે અમને કોઈ લખતા ના આવડે આટલી બધી ગાઈડ પણ અમે ચો કાઢી. આ લખીને બતાવજો તો મને શું આવડે હું હું લખું છો કયો તમારે શું લખાવું છે કયો. તમે કયો એમ હું લખું. મારા તો લખો 101 રૂપિયા ફાળો 101 રૂપિયા. બસ મારા બાપની સોગન હાવ આટલી બધી કંજૂસી સમ કરો છો. હું કરું સુમા બાપા ને એટલી મંદી ચાલે ને જબરજસ્ત મંદી ચાલે છે. અલ્યા પેલા દીકુભાઈ તો 5 લાખ ને 11 રૂપિયા કર્યા છે. એ તો કરાવું અંતિથી કમાણી છે આપણે તો એટલી કમાણી છે. પેલો ખાદ્ય 10,000 ને 1 રૂપિયો કરાયો. મારે તો એટલી લખો 101 રૂપિયો 101 રૂપિયા લખો. હા પછી કર કોમની હેબાનું મારા મજૂરી કરે. આ તો 101 રૂપિયો હાવ પાણી ઉતરી ગયો. તખાતું તો તખો કરાવો મેં ડખો. મારા બાપની છોકન કહેવત સાચી છે. એમ નાખો ડખો તો ડખો તાર શું કરો કયો. લ્યો અમારે લખવું તો પડશે ને શું કરીએ કયો. અને મંદિર સાફ કરવા ક્યાં જવાનું છે. આ આવવાનું જ છે બધાને કહીને આવ્યો છું નભો કહીને તમતા. આવ્યો? ઓવ હા તે હું આ ખોટ ને ચા ને લઈને ઘેર આવીને પછી આવું હેડો. અલે આ ખોટ ના બોર્ડ કર્યા વગર તું નબ જલ્દી ઘેર બેન ને બધું કર્યા વનો પેલું સાફ કરવાનું છે. એટલે કાલે નવરાત્રી સર આજ એક દાડા બધું સાફ કરી નાખવું પડે. અલે તમે તો પેલા બૈરો આગળ શિયાળ બની જશો. શિયાળ મારા બાપની સોગન અમારા ડોશી હતી પણ ડોશી બોલે હે ની બોલે તો ધોકો લઈને બૈરા ફાડી નાખું. શિયાળ નહીં બનતા પણ લઈને ના જાઉં તો હજુ ખાવાનું ના મળે પછી. સારું તો જઈને ફટોફટ આવે ને હું જઉં. સારું જો એટલે હું આવું છું બધું હાલીને હો. આ તો તારા ઓમ જવું તો ઓમ જા. તે મારે તો આમ જ જવાનું છે ને તો ભૂલા પડ્યા છો. હું કોઈ ભૂલો ના પડું કોઈ ગોડો નહીં મને જવા દે. એટલે આ છોકરા નિહાર જતો હોય તો આજ તો રજા હ આ વાંધો આ રમકડો જ ખોટો લઈ આલો તો લઈ આલો જ નહીં ને આજ તો પેલા ગોધી
જયંતીની રજા હો એટલે આજે રજા પણ કાલે અઠવાડિયે તું તો ઘેર રહી આ રમકડો લઈ આ જો ઘર ચું બનાવું આ જો હું ઘર બનાવું આ જો આ બીજું તો ઘર જ છે આખો દાડો આ રમકડો લઈને બેસી જાય નહીં લખવાનું વાંચવાનું કશું સાહેબ લેશન ની હાલતો તને લેશન તો મને ચો કરતે આવડે તો પછી શીખવું પડે તો નહીં હાથમાં જઈને રાગ સાહેબ મારો અલે લાલભાઈ અલે આ સોમભાઈ આવો અરે હું આવા યાર ચાલ યાર પેલું કેટલું બધું છે નકરું ચાર ઊંચી છે ને તો હેડવાનું એ કાઠું છે અલ્યા ભાઈ એ રસ્તામાં ચાર ઉગી છે થોડી ઘણી કરે અરે આપણી સોગન થાચી ગયો છું જબરજસ્ત થાક લાગ્યો છે મને તો તમને હનો થાક લાગ્યો આ વહી આ એટલો થાક લાગી ગયો અમાર ગયડા ગેટ પર માં થાક તો લાગે ને યાર ટોકા દુખો છે અરે ચંપા ધાર્યા હતા અલે આ ખબર નહીં તમને વોલીબોલ પૂછ્યો છોકરા વોલીબોલ લાય શોમાં પણ પોની આલ જા પછી રમ અલે આ ચેવડો મોટો થયો છે ને આ બધા રમકડો રમાશે અલ્યા ભાઈ હું એને નિહાળ મોકલું પણ જતો નહીં અઠવાડિયે ઘેર ને ઘેર રહું બોલો અલે હું પણ આવડું મોટો થયો ને આવું બધું ના કરવાનું હોય અલ્યા નહીં જતો યાર નિહાળ હું કરે કયો ધોકો લઈને બૈડામાં મેલો બે હતા ને હાલમાં હું ના જાય છોકરા જો મારે કયો એવડા જેલા છોકરાને મરાય લે પણ હું એટલે કાલે નવરાત્રી છે અલ્યા મારા બાપની છોકર સોમભાઈ હું તો ભૂલી જ ગયો તો કાલ નવરાત્રી હઈ કાલે નવરાત્રી છે અને પાછું મંદિર ને સાફ કરવાનું છે પાણી પીઓ પછી આપણે વાત કરીએ અચ્છા સિંહ ના જંગલમાં મેં લ્યાવો જંગલમાં વેણી ખાય હોય ઘેર હું છે માર નાખશે આ કોણ આ તું રમી વાનું વાત કરવાય રમ લાવ મૂકું લાવ કાલે નવરાત્રી છે હા તે મંદિરમાં સાફ કરવા જવાનું છે આપડે મેરડીમાં મંદિર નહીં એટલે પેલા દીકુબા ને પેલા ખારાબા ને બધાને કીધું તમે ખારાબાને જઈને આવ્યો ને દીકુબાના ઘેર જઈને આવ્યો હા બધાના ઘેર જઈને આવી ઓવા હા બધો કઈ ના આવ્યા હતા તો બધાને કઈ ના આવ્યો પણ તમે એકલા બાકી રહી ગયા પેલા તખાને કીધું હા તો વાંધો નહીં આપણે જઈશું કાલે શું ના આવ ઓવા તે અત્યારે જવાનું સાફ કરવાનું છે ફારો લખાવાનો છે આ તો આખું ગોમ બાચી છે સારું લખવાયા હોય ઓવા. બધોય લખાયા ઓવા બધોય લખાયા કેટલા લખાયા બતાવજો એટલે આ ફારામ તો કેવું પડે એવું નહીં મારા બાપની સોગન જોર ફારો લખાયો છે ના હોય શોભાભાઈ કોમ કરો જીને લખાય બરોબર પણ આપણે 80 રૂપિયા લખી દો અલ્યા મારા બાપની સોગન તમે તો ગજબ કર્યો છે અલ્યા 21 રૂપિયા તો મારો છોકરો નોનો હતો ને તો હાથમાં નતો પકડતો અલ્યા શોભાઈ વાત સાચી છે તમારી પણ અત્યારે મંદી ચાલે કોમ ધંધો કોઈ ચાલતો નહીં ઘેર ને ઘેર બેહી રહ્યો તું તો હાવ કંજૂસ છે તેમાં તો હુક લાકડી ખારેક જેવો થઈ ગયો છે પૈસા બચાવીને તો શું કરશો તાન લખો તાન તમારી ઈચ્છા કે એટલા લખો મૂકો હારો બધું તેલ પીવા ગયું 2500 રૂપિયા લખી દો હરો હાવ પોની મુતરી જો 21 રૂપિયા કે છે સારું જા બેટા અલ્યા ગાયડો થયો સામા માં ચો બધા રમકડો હોય તે 2500 રૂપિયા લખો 2500 લખી દે તાન આપડા અત્યારે તો મોંઘવારી છે અને કોમ ધંધો ચાલતો નહીં એટલે 2500 તો લખું પણ મંદિર સાફ કરવાનું છે તો ના પેલું સાફ કરવાનું બધું કઈ આવ્યો છું હા તે વાંધો નહીં જીએ ચો ના હ લા પેલા ભાઈ ભેગા થઈ એટલે જીએ 2500 રૂપિયા લખી દે હારો વાંધો નહીં આ તો ખાલી મજાક જ કરતો તો 21 રૂપિયા ને માતાજીના કોમમાં તો હું લખાવત પણ મંદી ચાલે અત્યારે શું ભાઈ કા તો હાવ પોની મુતરી જેવી વાત કરી હતી મજાક કરતો તો મજાક કરતો ને ના મંદિરે જવાનું છે હા તે બધા ભેગા કરો પછી જીએ હારો અને પાવરો ને બધું લઈ લેવાનું છે હા તે લઈ લેશું હારો આહાર ના બોતાના અમે બોલો મેરડી માની જય બોલો અંબે માની